મંદિરમાં ધર્મદેવ અને ભક્તિ માતાની બાજુમાં આપણને દર્શન આપે છે એ વાસુદેવ નારાયણ સૌથી પહેલાં ગઢપુરની અંદર ભગવાન સ્વામિનારાયણે પધરાવ્યા અને ત્યારબાદ પોતાની છેલ્લી અવસ્થામાં છેલ્લામાં છેલ્લું મંદિર બનાવ્યું હોય તો ભગવાન સ્વામિનારાયણે પોતાના હાથે આ ગઢપુરનું મંદિર બનાવ્યું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણની હયાતીના પ્રસાદીના ભગવાનના ચરણથી અંકિત કોઈ ભૂમિ એવી નથી કે જેને આપણે નાની કહી શકીએ, ન્યૂન કહી શકીએ, જેને ઓછી કહી શકીએ. પણ સંપ્રદાયના શાસ્ત્રો, ભગવાન સ્વામિનારાયણના શાસ્ત્રોમાં બોલાયેલા શબ્દો, નંદ સંતોએ લખેલા શાસ્ત્રો, કીર્તનો, આ બધું જ આપણે જોવા જઈએ તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, ઉત્તમમાં ઉત્તમ, પાયારૂપ, જેને સંપ્રદાયનું હૃદય કહેવાય, એને મારા શબ્દોમાં હું ગઢપુર કહી શકું. ભગવાન સ્વામિનારાયણ પોતાની લાઈફમાં 28 વર્ષ સુધી ગઢપુરની અંદર રહ્યા. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનો વિકાસ ને વિસ્તાર ભગવાન સ્વામિનારાયણે ગઢપુરને મુખ્ય મથક બનાવીને, યાને કે હેડ ઓફિસ ગઢપુરને બનાવી અને ભગવાન સ્વામિનારાયણ બધે જ પધાર્યા. પોતાના હાથે આ મંદિરનું નિર્માણ કર્યું. મંદિરની અંદર ગોપીનાથજી મહારાજ, બાજુમાં રાધિકાજી જે પધરાવ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અજોડ ઇતિહાસ છે ગોપીનાથજી મહારાજનો. વચનામૃતના પરથારાની અંદર સંતોએ એવું લખ્યું કે પ્રગટ ભગવાન સ્વામિનારાયણને બોલતા ચાલતા જેણે દર્શન કર્યા નથી અને દર્શન કરવાનું મન થાય તો આપણે શું કરવું? તો સંતોએ એવું લખ્યું કે ગઢપુરમાં જઈ અને ગોપીનાથજી મહારાજના દર્શન કરી લેવા. આપણે કોઈ દેવી દેવતાઓની ટીકા નિંદામાં પડતા નથી. સ્વામિનારાયણ ભગવાને પણ ચોખ્ખી આજ્ઞા કરી છે કે નિંદત નહીં કોઈ દેવ કો, કોઈ પણ દેવી દેવતાઓની નિંદા કરવી નહીં. વર્ષો પહેલા સતયુગની અંદર ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું. આજે ધનુર્ધારી રામચંદ્રજી ભગવાનની પૂજા સારા વિશ્વમાં થાય છે. આપણે પણ જ્યારે આરતી પછી ધૂન બોલીએ ત્યારે રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદથી આ ધૂનનો પ્રારંભ કરીએ છીએ. પણ ભગવાન રામચંદ્રજીનું જે દર્શન આપણે કરીએ છીએ, જે મૂર્તિ છે એ કોઈ કવિને ધ્યાનમાં આવેલી મૂર્તિ છે, કોઈ સમાધિમાં દર્શન કર્યું અને કોઈ કંડારેલી મૂર્તિ છે. ભગવાન શ્રી કૃષ્ણની બાંસુધારી મૂર્તિ છે તો પણ કોઈ એનો ભક્ત હશે, એમને એ ધ્યાનમાં આવ્યા હશે, એણે એની સમાધિ લગાવી હશે, એનું દર્શન થયું હશે, પછી એણે કલ્પનાથી એ મૂર્તિ બનાવી હશે. પણ ભગવાન સ્વામિનારાયણ કેવા હતા, એમની ઊંચાઈ કેટલી હતી, એમની જાડાઈ કેટલી હતી, એમનું રૂપ કેવું હતું, એમનો ભાવ કેવો હતો, એ પ્રત્યક્ષ જો કોઈ દર્શન કરવું હોય તો હિન્દુ સંસ્કૃતિમાં કોઈ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા હોય, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, અને એની ડીટો પ્રતિકૃતિનું દર્શન કરવું હોય તો એ ગોપીનાથજી મહારાજની મૂર્તિ છે. કારણ કે પોતે જાતે સામે બેસીને નારાયણજીભાઈ નામના લુહારની પાસે, કડિયાની પાસે, સુથારની પાસે એ મૂર્તિ ભગવાન શ્રીહરિએ કંડારાવી. ભગવાનના અંગે અંગનું માપ લઈ અને એ મૂર્તિને ભગવાન શ્રીહરિ બનાવડાવતા. ગોપીનાથજી મહારાજની મૂર્તિનો અદ્ભુત ઇતિહાસ એ છે, ભગવાનના આખું સ્વરૂપ તૈયાર થઈ ગયું છે. ભગવાનના મસ્તકની શિખાનું કામ બાકી છે. ભગવાન સ્વામિનારાયણે વરતાલ જવાનું થયું છે. સંતોની સાથે મહારાજ વરતાલ પધાર્યા. ઓરડાની અંદર મહારાજનું જે સ્વરૂપ છે એને પધરાયું છે. ગઢપુરના મહાન મુક્તાત્મા ભગવાન સ્વામિનારાયણ જેને સાથે લઈને આવેલા એમ કહેવાય એવા મોટાબા, જે અખંડ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં લીન રહેનારા, ભગવાન સ્વામિનારાયણનું છપૈયામાં પ્રાગટ્ય થાય અને અહીંયા એભલખાચરના દરબારગઢની અંદર મોટાબાને દર્શન થાય. જ્યારે દૂરશ્રવણ કે દૂરદર્શનની કોઈ વૈજ્ઞાનિક થિયરી નહોતી, ત્યારે પણ ભગવાન સ્વામિનારાયણની પાસે અનંત એવા સંતો, અનંત એવા મુક્તો હતા કે પોતાના ઘરમાં રહ્યા દૂરદર્શન ને દૂરશ્રવણ કરી શકતા હતા. એ માધ્યમથી મોટાબા દર્શન કરવા માટે મહારાજના ગયા ઓરડાની અંદર. ગોપીનાથજી મહારાજનું અદ્ભુત સ્વરૂપ એના જ્યારે દર્શન કર્યા અને દર્શન કરતાની સાથે એવો ભાવ થયો, કહો આ તો પ્રગટ ભગવાન સ્વામિનારાયણ છે. અને ભગવાન સ્વામિનારાયણ ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં પ્રગટ થઈ ગયા. મોટાબાએ ધરાવેલો થાળ આરોગ્યો. પછી અચાનક ખ્યાલ આવ્યો કે મહારાજે આજ્ઞા કરી હતી આ ઓરડામાં કોઈ પ્રવેશતા નહીં, અને આપણાથી પ્રવેશાઈ ગયું. મહારાજની મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ. મોટાબા પાછા જતા રહ્યા.
ભગવાન સ્વામિનારાયણ વૃતાલયથી ગઢપુર આવ્યા. માથાનું શિખાનું કામ બાકી છે. ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ બહાર કાઢ્યું. નારાયણજીભાઈએ ટાંકણું અને હથોડી લીધી. મહારાજની શિખાનું માપ લીધું અને એક ટોચો માર્યો અને ગોપીનાથજી મહારાજના મસ્તકમાંથી રુધિરની ધાર નીકળી. ભગવાન સ્વામિનારાયણના શ્વેત વસ્ત્રમાં એ રુધિર લાગ્યું. સ્વામિનારાયણ ભગવાન એકદમ ઊભા થયા. નારાયણજીભાઈના હાથમાંથી હથિયારો લઈ લીધા અને પુરુષોત્તમ નારાયણ બોલ્યા કે હવે અમે આમાં બેસી ગયા. જે ગોપીનાથજી મહારાજ એ પ્રગટ સ્વરૂપે આજે પણ અનંત ભક્તોને દર્શન અહીંયા રહ્યા આપે છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગઢપુરનું મહાત્મ્ય, દુર્ગપુર નામનો ગ્રંથ છે, એ હું તમને આપીશ. ગઢપુરનું મહત્વ શું છે એ મારા જેવા સામાન્ય માણસ છે એ કલાકો સુધી બોલી શકે તો પણ વર્ણન કરી શકે એમ નથી. વચનામૃતનું પાનું ખોલો એટલે ગઢપુરનું જ નામ આવે. સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રો છે એને ખોલો એટલે ગઢપુરનું જ નામ આવે. ભગવાન સ્વામિનારાયણનું મોટામાં મોટું સ્ટેટમેન્ટ હતું અને ભગવાન સ્વામિનારાયણ એવું બોલતા કે ગઢડું મારું અને હું ગઢડાનો, તે તો કદી નથી મટવાનો. ગમે ત્યાં મહારાજ ગયા હોય, તમે ભલે અમેરિકા વસો છો પણ તમે જ્યારે અહીંયા નડિયાદ આવો ને, તમારે ઘેર ગામ આવો ને, ત્યારે તમને એમ થાય હાશ આપણે ઘેર આવી ગયા. આપણે ભલે તમે ત્યાં સરસ બંગલો બનાવ્યો હોય, મકાન બનાવ્યો, બધું રહેતા હોય, પણ તમારું મન તમારા મા બાપ જ્યાં વસતા હોય, તમારા વડીલો વસતા હોય, તમારી માતૃભૂમિ હોય, એના માટે તલપાપડ હોય. ભગવાન સ્વામિનારાયણની માતૃભૂમિ છપૈયા હતી. ભગવાન સ્વામિનારાયણની ગુરુભૂમિ લોય જ હતી. પણ ભગવાન સ્વામિનારાયણે પોતાની કર્મભૂમિ બનાવી ગઢપુરને. ગમે ત્યાંથી આવે, ઢોલિયા ઉપર બેસે એટલે મહારાજ એવું બોલતા હાશ અમે અમારે ઘેર આવ્યા. અને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર ગઢડાને અક્ષરધામની ઉપમા આપી છે. અક્ષરધામનું મધ્ય છે એમ કીધું મહારાજે. એને ઉપમા ન કહી શકાય. ઉપમા તો બીજું પદાર્થ હોય એને આપી શકાય કે તમે આના જેવા છો. પણ સ્વામિનારાયણ ભગવાને એવું કીધું કે આ તો ગઢપુર છે એ અક્ષરધામનું મધ્ય છે. અક્ષરધામ એ કોઈ કલાકૃતિ નથી. એ સરસ મોંઘા પથ્થરમાં 500 કરોડ રૂપિયાનું બનાવેલું કોઈ સ્ટ્રક્ચર નથી. અક્ષરધામ એટલે દાદા ખાચરનો દરબારગઢ, દેશી નળિયા, એ લીમતરું, એ લાકડાના વાંસાવળી, એ દરવાજા, એ ગારા માટીની દિવાલો, આને ભગવાન સ્વામિનારાયણે પોતાનું અક્ષરધામ કીધું છે. અક્ષરધામ ફરી એકવાર દોહરાવીશ કે કોઈ કલાકૃતિ નથી, કોઈ માણસની કલ્પના નથી, કોઈ 1000 કરોડ રૂપિયાનું સરસ મજાનું સંગેમરમરનું કલાકૃતિવાળું બનાવેલું કોઈ સ્ટ્રક્ચર નથી. એટલા માટે હું કહીશ કે આધ્યાત્મિક જગતમાં રૂપને કોઈ મહત્વ નથી. તમે કોઈ 5 સ્ટાર હોટલની અંદર ગયા હો, 5 દિવસ રોકાઓ, ભાડું ભરો, 5 સ્ટાર હોટલ બહુ ચોખ્ખી હોય, સરસ સફાઈ થયેલી હોય, અંદર પરફ્યુમ્સ લાગતા હોય, પણ તમે ત્યાંથી જાઓ એટલે 5 સ્ટાર હોટલના પગથિયે પગે ન લાગો, એને માથું ન ઝુકાવો. પણ તમે બહાર નીકળો, કોઈ હનુમાનજી મહારાજનું મંદિર હોય, કોઈ તેલ ચડાવ્યું હોય, કોઈ સિંદૂર ચડાવ્યો હોય, માખીઓ અંદર ઉડતી હોય, અગરબત્તીના ઠૂઠા પડ્યા હોય, કોઈ શ્રીફળની છાલો પડી હોય, છતાં તમે એને માથું ઝુકાવો અને હનુમાનજી મહારાજને પ્રાર્થના કરો. એટલે અધ્યાત્મ જગતમાં કરોડોની બનેલી સંપત્તિનું કોઈ મૂલ્ય નથી. દાદા ખાચરનો દરબારગઢ, ગોપીનાથજી મહારાજનું મંદિર, ગોપીનાથજી મહારાજની મૂર્તિ કદાચ ડીટો બની શકે, આવું નવું મંદિર ડીટો બની શકે, પણ ભગવાન સ્વામિનારાયણનો સ્પર્શ ક્યાંથી આવે? ભગવાન સ્વામિનારાયણનો સ્પર્શ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એને અક્ષરધામ ન કહેવાય. ત્યાં સુધી માત્ર આપણી કલ્પનાઓ કહેવાય, આપણા ફરવાનું સ્થળ કહેવાય, આપણે જોવાનું સ્થળ કહેવાય. પણ અક્ષરધામ તો જ્યાં ભગવાન સ્વામિનારાયણનો પાવન ચરણારવિંદ પડ્યો હોય, જ્યાં ભગવાન સ્વામિનારાયણનો જે ભૂમિને સ્પર્શ થયો હોય એને જ કહી શકાય. એટલે વિશેષ કાંઈ પણ ગઢપુરનું મહાત્મ્ય ન કહો તો પણ ગઢપુર એટલે અક્ષરધામનું મધ્ય, એમાં બધું જ આવી જાય. એનાથી પછી બાકી કાંઈ રહેતું નથી. અને છેલ્લે ભગવાન સ્વામિનારાયણે પોતાના પંચભૌતિક શરીરનો ત્યાગ એ ગઢપુરમાં રહીને સંતોની ઉપસ્થિતિમાં ગોપીનાથજી મહારાજ પધરાવી અને સ્વામિનારાયણ ભગવાને છેલ્લું